નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। હવે રાજ્ય સરકાર દ્વારા રોડ એક્સિડન્ટ ઇલાજ માટે રાહતના સમાચાર લઈને આવ્યા છે, જેમાં જો રોડ પર અકસ્માત થાય અને જે તે હોસ્પિટલ સરકારી યોજનાઓ સાથે જોડાયેલી હોય તેવી હોસ્પિટલમાં રોડ એક્સિડન્ટમાં 1.5 લાખ સુધીનો મફત ઇલાજ કરવાની જાહેરાત આજે ડીજીપી અને આરોગ્ય શાખાની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। શહેરની અંદર રોજ અકસ્માત કેટલાક લોકોનું મૃત્યુ થતું હોય છે, જેના કારણે રાજ્ય સરકાર દ્વારા એક મુહિમ ચલાવવામાં આવી રહી છે, જેમાં કોઈપણ રોડ એક્સિડન્ટમાં જો કોઈને પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ લઈ જવું પડે તો જેમાં એક્સિડન્ટ થયેલાને 1.5 લાખ સુધી મફત ઇલાજ મળી રહે તે હેતુથી આજરોજ આરોગ્ય અને પોલીસ સ્ટાફ તરફ મળીને સમગ્ર હોસ્પિટલના અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી। જે તે પ્રાઇવેટ હોસ્પિટલ સરકારી યોજનાઓમાં જોડાયેલી હશે તેવી હોસ્પિટલોને આ સુવિધા આપવાની વાત કરવામાં આવી છે। પોલીસ વેરિફિકેશન જ નક્કી થશે કે અકસ્માત રોડ પર થયો છે કે નહીં। પોલીસ વેરિફિકેશન બાદ જ પેશન્ટને ઇલાજ પૂરતો મળી શકશે, જેમાં 1.5 લાખ સુધીનું એક્સિડન્ટમાં સહાય આપવામાં આવી રહી છે। કેટલાક ગરીબ અને મધ્યમ વર્ગને રાહત મળી શકે તેવા સમાચાર છે, જેના સંદર્ભમાં ગોત્રી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અનુપ ચંદાનીએ વધુ માહિતી આપી હતી। આજે આપણા જે ભારત સરકારના હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટ છે એમને પીએમ રાહત યોજના જે આપણા અમલમાં મૂકવામાં આવી છે એના વિશે મીટિંગ હતી અને એ સ્કીમ ચુસ્તપણે અમલમાં આવે, દરેક પ્રાઇવેટ હોસ્પિટલ જે આમાં એનરોલ થાય અને સરકારી હોસ્પિટલ આવા બધા હોસ્પિટલ્સમાં કોઈ પણ રોડ ટ્રાફિક એક્સિડન્ટ, આ વર્ડ યુઝ કર્યું છે કે રોડ ટ્રાફિક એક્સિડન્ટ, તમારા એક્સિડન્ટનું કોઈ દર્દી હોય એવા દર્દીને જ્યારે હોસ્પિટલમાં લઈ આવવામાં આવે તો એમને સારવાર પીએમ રાહત અંતર્ગત કરવામાં આવશે, જેમાં 1.5 લાખ રૂપિયાની સહાય અથવા તો 7 દિવસ જે પણ વહેલું હોય એના માટે સરકાર પ્રતિબદ્ધ છે કે એવા પેશન્ટને તરત જ સારવાર મળે અને એના પાછળ જે વપરાયા રૂપિયા હોય એ આપણે પીએમ રાહત તરફથી એને આપવામાં આવશે। આ અંતર્ગત પેશન્ટ કોઈ લઈ આવે, રાહ ચાલતો વ્યક્તિ લઈ આવે, કોઈ સગો લઈ આવે, કાં પછી રોડ સાઇડ એક્સિડન્ટ થયું અને બીજો કોઈ સગો ના આવે કે પોલીસવાળા લઈ આવે, આવા બધા પેશન્ટ્સ આ સ્કીમ અંતર્ગત રજીસ્ટર કરવામાં આવશે। આમાં પોલીસ પણ નોંધણી કરશે અને હોસ્પિટલ પણ નોંધણી કરશે અને એમનું રજીસ્ટ્રેશન આ સ્કીમ અંતર્ગત કરી આપવામાં આવશે અને પછી સારવાર તરત જ ચાલુ કરી દેવામાં આવશે। સારવારમાં કોઈ વિલંબ ન થાય એ જ ઉદ્દેશ્યથી આ પીએમ રાહત યોજના અમલમાં મૂકવામાં આવી છે। રોડ ટ્રાફિક એક્સિડન્ટ જે ઘણા લોકો અત્યાર સુધી ઘણીવાર ઇગ્નોર કરતા હતા, ઘણીવાર કોઈ સામેથી આવીને મદદ ના કરે, તો એવા પેશન્ટ હાલાકી ના પડે એના માટે સરકારની બહુ સારી મુહિમ છે, જેના માટે આવા રોડ ટ્રાફિક એક્સિડન્ટના પેશન્ટનું પૂરેપૂરું ધ્યાન સમયસર લઈ લેવામાં આવે એની જ આ મેઇન ઉદ્દેશ્ય છે। સર, વડોદરામાં 2 હોસ્પિટલ સરકારી પણ હવે જે સરકારે રાહત કાઢી છે એના લઈને ક્યાંક ને ક્યાંક પેશન્ટનો જીવ પણ બચાવી શકાય છે, એટલું દૂર એને આવવું નહીં પડે સરકારી હોસ્પિટલમાં, તો કેટલું રાહત મળશે નાગરિકો માટે? ફરી ક્વેશ્ચન કહેશો? આપણે આ પીએમ રાહત યોજના અંતર્ગત કોઈ પણ પેશન્ટ અહીંયા આવશે જેમાં સર્જરી કરવાની થાય, કાચો પાટો, પાકો પાટો અથવા તો એમને કન્ઝર્વેટિવ રાખવામાં આવે, એ બધું આમાં કવર થઈ શકે છે। તદુપરાંત જે રાહવીર યોજના ચાલતી હતી આપણી સરકારની કે આપણે રોડ ટ્રાફિક એક્સિડન્ટ ક્યાંક રસ્તામાં ચાલતા જોઈએ અને કોઈ લાવારીસ માણસ પડ્યો હોય એક્સિડન્ટમાં તો કોઈ એને મદદ કરવા માટે આગળ આવતું નહોતું, એના માટે બી સરકારે રાહવીર યોજના ચાલુ કરી હતી કે આવી કોઈ કેસમાં તમે આવા દર્દીને મદદ કરીને હોસ્પિટલ લઈ આવો તો તમને પ્રોત્સાહન રૂપે સરકાર કેશ પ્રાઇઝ આપતી હતી। એ પણ યોજના હજી ચાલુ છે અને આ પીએમ રાહત યોજના એ ખૂબ જ સારી યોજના છે। એટલીસ્ટ રોડ ટ્રાફિક એક્સિડન્ટના પેશન્ટ જે ઘણીવાર જીવલેણ પણ થઈ શકતું હોય એવા પેશન્ટને તાત્કાલિક સારવાર મળી જાય છે। આમાં પોલીસમાં બી જાણ થઈ જાય ઓનલાઈન અને હોસ્પિટલ બી ઓનલાઈન એને રજિસ્ટર